નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગતની ચર્ચામાં વર્ષ 2021ની શુભ શરૂઆત અને ભારત દેશ માટે આ શરૂઆત ફળી હોય તેવું અત્યારે તો ફલિત થઈ રહ્યું છે, કારણ કે આપણે સૌ જે વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને તે જ વેક્સિનનું વેલકમ થઈ રહ્યું છે। ઇમરજન્સી વપરાશ માટે ભારત દેશમાં કોવેક્સિન અને કોવિશિલ્ડના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી પ્રાપ્ત થઈ છે અને તમામ દેશવાસીઓ માટે આ સૌથી મોટી અને ગર્વંતિત બાબત તો છે જ, પણ હવે આ ગતિવિધિઓ કઈ રીતે અને કઈ દિશામાં આગળ વધે છે તેના ઉપર સૌ કોઈએ ઇંતજારી ભર્યા જે પોતાની જે નજરો છે તે ટકાવી રાખી છે। તેનું મુખ્ય કારણ છે કે જ્યારે દેશમાં વેક્સિનનું કોઈ પણ અપડેટ આપણી વચ્ચે આવે છે ત્યારે લોકો આતુર છે તે બાબતને, તે વિષયને જાણવા માટે, સમજવા માટે। પણ જેમ આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ એક ડિજિટલ માધ્યમ સાથે એવા સંકળાયા છે કે ક્યાંક સારી બાબતો ઓછી અને નરસી બાબતો વધારે જાણવા મળે છે, એટલે કે નકારાત્મક બાબતો અને જે વસ્તુઓ અફવા ફેલાવા લાયક હોય છે તેને કારણે લોકોનું ધ્યાન બેધ્યાન થઈ રહ્યું છે। હવે વેક્સિનની બાબતમાં પણ જો લોકોનું વલણ નકારાત્મકતા તરફ આગળ વધશે તો શું આગામી સમયમાં દેશવાસીઓ માટેના અથવા દેશવાસીઓના મનના પડકાર, શું સરકાર માટે પડકારજનક પરિસ્થિતિઓ ઊભી કરી શકે કે કેમ? આ તમામ બાબતોને નજીકથી સમજવા માટે પહેલાં તો કે મેડિસિનલ ક્ષેત્રે અને ખાસ તો વૈજ્ઞાનિક પદ્ધતિઓ જાણી લેવી અને સમજી લેવી ખૂબ જરૂરી છે કે શા માટે આ જે તમામ પ્રોસેસીસ છે તે થઈ રહી છે અને તેનું ડ્રાય રન જો દેશભરમાં કરવામાં આવી રહ્યું છે, દેશના તમામ રાજ્યોમાં તેનું એક રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। જેટલા પણ વોલેન્ટિયર્સ છે આજે જેઓને વેક્સિન મળવા પાત્ર છે અને જેટલા પણ ફ્રન્ટલાઇન વોરિયર્સને આ વેક્સિન મળવાની છે તો તેઓની કઈ રીતની પ્રક્રિયા આગળ જતાં હાથ ધરાશે અને આ તમામ જે મુદ્દાઓ છે તેને જાણી સમજી લેવા ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે માત્ર આપણે એટલું જાણીએ છીએ કે વેક્સિનનું વેલકમ થઈ ગયું છે, પણ કયા કંપની દ્વારા કઈ વેક્સિનનું અને તેનું ઉત્પાદન કેટલી માત્રામાં થવાનું છે, આ ઉપરાંત કઈ રીતે આ વેક્સિનના સ્ટોરેજની પદ્ધતિ કહો કે પછી વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની પદ્ધતિઓ કહો, વેક્સિનેશન કરવાની પ્રક્રિયા કહો, આ તમામ બાબતો જાણવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે। જે રીતે આજે વેક્સિનના ટ્રાયલની વાત થઈ રહી છે, વેક્સિનના ડ્રાય રનની વાત થઈ રહી છે, વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની વાત થઈ રહી છે, હવે આ ઇમરજન્સી ઉપયોગ શું છે? કયા એવા વ્યક્તિઓ છે કે જેને આ ઇમરજન્સી ઉપયોગ હેઠળ આવરી લેવામાં આવશે? અને આ જ સવાલોની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને ડૉક્ટર પાર્થિવ પટેલ, જેઓ એમડી ફિઝિશિયન છે। આ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર શીતલ આપને રહેશે। સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા અને જે મુજબ આપણે સૌ જાણીએ છીએ તેમ કે ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે તેવું અત્યારે સમાચારોમાં આપણે જોઈ સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, પણ આ ઇમરજન્સી ઉપયોગ શું છે, કઈ રીતે આ પ્રોસેસ આગળ વધવાની છે, તેના ઉપરથી બ્રીફ ચર્ચા કરતા શરૂઆત કરીએ। આપ સૌ જાણો કે 2020માં જે મહામારીને લીધે આર્થિક અને જે હેલ્થ તંત્રનું મોટું ભારણ રહ્યું અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું। આખી દુનિયામાં આ એક અભૂતપૂર્વ કહી શકાય એવી મહામારી હતી જેના કોઈ સચોટ ઇલાજ હજુ સુધી પણ સામે આવ્યા નથી। એ દરમિયાન તમામ નાગરિકો અને તમામ દેશની સરકારો વેક્સિનને કાગડોળે રાહ જોઈ રહી હતી। ત્યારે કોઈ મહામારી ચાલતી હોય અને એ દરમિયાન દર્દીઓના જીવ બચાવવા માટે કોઈક દવાની અથવા કોઈક વેક્સિનની જરૂર પડે, એ વખતે દુનિયાભરની એજન્સીઓ, FDA હોય કે આપણી ICMR હોય કે ડ્રગ કંટ્રોલર હોય, ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન વેક્સિન અથવા દવાઓને આપતા હોય છે। ઘણી વખત દવાઓનું રીપર્પઝિંગ પણ થતું હોય કે બીજા કોઈ રોગમાં વપરાતી દવા છે અને કોરોનામાં વાપરવી છે, તેના માટે પણ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન શબ્દ વાપરવામાં આવે છે। ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મતલબ કોઈ ઇમરજન્સી ઊભી થઈ છે એવા દર્દીને આપવાની વાત નથી, પરંતુ આખો દેશ અને આખી દુનિયા જ્યારે ઇમરજન્સી પસાર થઈ રહી છે ત્યારે એના ફેઝ 4 ના સેફટી પ્રોફાઇલ, સેફટી અંગેના ડેટા પૂરેપૂરા આપણી સામે આવ્યા નથી હોતા, એટલા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે મહામારીનો સમય છે કે યુકેની NHS હોય કે ભારતની ICMR અને ડ્રગ કંટ્રોલર આ રીતે દવાઓને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટે પરમિશન આપતી હોય છે। આપણે જોયું છે કે 1લી તારીખે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી કે જે અલગ અલગ એક્સપર્ટની બનેલી હોય, એમને આ કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના તમામ ડેટાનો અભ્યાસ કરી
અને આ પોતાના રેકમેન્ડેશન ડ્રગ કંટ્રોલર જનરલ ઇન્ડિયાને ડીસીજીઆઈને સોંપ્યા અને ડીસીજીઆઈએ ગઈકાલે આ બંને વેક્સિનને રિસ્ટ્રિક્ટેડ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટેની પરમિશન આપી છે. અને સાથે સાથે જે ગુજરાતની ઝાયડસ કેડિલાની વેક્સિન છે ઝાયકોવ ડી, કે જે પ્રથમ ડીએનએ પ્લાઝમિડ આધારિત વેક્સિન છે, એને ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ કે જે 26,000 વોલેન્ટિયર પર થવા જઈ રહ્યો છે એની પણ ગ્રીન સિગ્નલ આપી દીધા છે. એટલે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ડઝ નોટ મીન કે ઇમરજન્સીમાં કોઈ પેશન્ટ ના આપવાની છે. ધ હોલ વર્લ્ડ ઇઝ ગોઈંગ થ્રુ ધ ઇમરજન્સી. દેટ ઇઝ વાય વેન ઇનફ સેફ્ટી ડેટા આપણી પાસે નથી છતાં આપણે પબ્લિકને આપીએ છીએ, આના માટે આપણે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ, એટલે પ્રથમ ક્લિનિકલ ટ્રાયલની અસરકારકતા જે 70.42% નોંધાઈ છે હાલ, તો આપણે જેમ સૌ જાણીએ છીએ ડૉક્ટર પાર્થિવ, તે મુજબ સિરમ ઇન્સ્ટિટ્યૂટે પ્રથમ ટ્રાયલમાં 23,745 લોકો પરનો જે ડેટા હતો તે રજૂ કર્યો છે અને તેની આપણે ટકાવારી પણ અત્યારે જાણી સમજી શકીએ છીએ. પણ હવે આપણે બે મુદ્દાઓ તરફ આગળ વધીશું કે એક તો વેક્સિનનું વેલકમ જે થઈ રહ્યું છે તે સ્વાભાવિક વાત છે, પણ તેનું સાથે સાથે ડ્રાય રન પણ અત્યારે દેશભરમાં થઈ રહ્યું છે અને ડ્રાય રનમાં પણ જે ફ્રન્ટલાઇન નોન ચહેરાઓ છે તેઓ પોતે અત્યારે આગળ આવીને અને આ વેક્સિનેશનની પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે કે જેથી કરીને લોકો સમક્ષ તેઓ એક ઉદાહરણ પણ મૂકી શકે અને તેની સાથે હવે તેઓને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવનાર છે. તો હવે આ પ્રોસેસ અને જે આ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે તે બંને પ્રોસેસ હેન્ડ ઇન હેન્ડ કઈ રીતે આગળ વધી શકે છે? હવે ઇમરજન્સી યુઝ જે છે એ ઇમરજન્સી યુઝ સેફટી ડેટા કલેક્ટ થયા પહેલા આપણે ચાલુ કરીએ છીએ એટલા માટે છે. તો જે બી આપણે કન્ડક્ટ કરશું પ્રોગ્રામ એનું મોનિટરિંગ થશે, એના સેફટી અને સાઇડ ઇફેક્ટ વગેરેનું મોનિટરિંગ થશે અને આ મોનિટરિંગ સાથે સાથે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે. એટલે એના માટે સરકારે જે પ્રોગ્રામ બનાવ્યો છે એ પ્રોગ્રામનું ડ્રાય રન એક પ્રકારનું મોક ડ્રીલ જેવું હશે કે જેમ ડ્રાય રન પછી નાની મોટી તકલીફો, કંઈ હેન્ડલિંગ, ટ્રેનિંગ, સ્ટાફની ટ્રેનિંગ, આ બધા જ મુદ્દાઓ એની અંદર આવરી લેવામાં આવ્યા છે. એટલા માટે થઈ અને કોઈ ટેકનિકલ ઇસ્યુ નહીં ઊભો થશે, માત્ર ને માત્ર વ્યવસ્થિત પ્લાનિંગથી થશે તો કોઈ પ્રોબ્લેમ હર્ડલ્સ છે અનએક્સપેક્ટેડ હોય એ નહીં આવશે. એટલા માટે આ પ્રકારનું કરવામાં આવ્યું છે. હવે સવાલ એ થાય છે કે આપણે કોઈ પણ પ્રક્રિયા જે આપણા માટે પણ નવી છે, ઇનફેક્ટ તમામ માટે નવી છે, જેમ આપણા માટે આ વાયરસ નવો હતો 2020ના વર્ષમાં ડૉક્ટર શીતલ, અને તે જ રીતે હવે આ વેક્સિનેશનની પદ્ધતિઓ પણ આપણા માટે નવી છે. કઈ કંપનીની વેક્સિન વધારે અસરકારક છે અથવા તો પછી કઈ કંપનીની વેક્સિનને પ્રાધાન્ય આપવું, શું એવું કંઈ હવે લોકો ડિસાઇડેશન તરફ આગળ વધી શકે કે કેમ? કારણ કે હવે લોકોમાં પણ મૂંઝવણ છે કે દેશમાં જ્યારે એક સાથે 3 કંપનીઓ મેન્યુફેક્ચરિંગમાં જોતરાઈ છે અને શું તેનામાં કોઈ આપણને પ્રેફરન્સ એટલે કે પ્રાથમિકતા સિલેક્ટ કરવી પડશે કે પછી ડૉક્ટરોના કયા મુજબ આપણે આગળ વધી શકીશું? કઈ રીતનું હશે આ સિનારીઓ? ડ્રગ કંટ્રોલર જે પરમિશન આપી છે એમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ કંપનીની ઇન્ડિયન સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સિન કે જેના ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટ 70.42% છે. એ ઉપરાંત ના જે બાકીના 30% દર્દીઓ રહ્યા એમાં પણ જો રોગ થશે તેની ગંભીરતા ઓછી હશે એ પ્રકારના ડેટા સામે આવ્યા છે. એટલે ખૂબ સારી બાબત છે. એવી જ રીતે જે ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન છે એ કિલ્ડ વાયરસ વેક્સિન છે અને હું તમને કહું કે જે ચાઇનાની સાઇનોવેક કંપનીની પણ ઇનએક્ટિવેટેડ વાયરસ વેક્સિન છે તેને કમ્પેરેબલ આના રિઝલ્ટ રહેશે. ફેઝ 2 ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટ ખૂબ સકારાત્મક આવ્યા છે, ખૂબ રોબસ્ટ ઇમ્યુન રિસ્પોન્સ જણાયો છે. એટલે બંને વેક્સિન ખૂબ સારી છે અને ઝાયડસ કેડિલાની વેક્સિનને તો હજુ માર્કેટમાં આવતા વાર લાગશે કારણ કે હજુ તો ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થયો છે. ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં લગભગ 3 મહિનાનો સમય નીકળતો હોય અને ત્યારબાદ એપ્રુવલ અને બધું લગભગ જૂન જુલાઈ મહિના સુધી આ વેક્સિન માર્કેટમાં આવી શકે. કોવેક્સિન વેક્સિનના જે ઇફેક્ટિવ ડેટા છે એ હજુ સામે નથી આવ્યા. ખાલી એટલું આપણને ખબર છે કે એનો રિસ્પોન્સ ફેઝ 2 ક્લિનિકલ ટ્રાયલમાં ઘણો સારો મળ્યો છે. કોઈ પણ દેશમાં જયારે વેક્સિન રોલ આઉટ થતી હોય ત્યારે મુખ્ય પાસા છે એક તો એની ઇફેક્ટિવિટી, સેફટી, એફોર્ડેબિલિટી અને ઇઝ ઓફ એડમિનિસ્ટ્રેશન. આ બધા જ પાસાઓ આ બંને વેક્સિનમાં જોવા મળી રહ્યા છે. આ બંને વેક્સિન 2 ડોઝમાં આપવાની છે, ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી આપવાની છે. બંને વેક્સિનની કિંમત ખૂબ એફોર્ડેબલ છે. માનો કે કોવિશિલ્ડની વેક્સિનની કિંમત છે 1 ડોઝના $3 એટલે 2 ડોઝના થાય $6. $400 થી $500 જેટલી કિંમત કોવિશિલ્ડ વેક્સિનની છે.
કોવેક્સિન વેક્સિનમાં ભારત બાયોટેકના જે એમડી હતા કૃષ્ણા એલીએ તો એવો દાવો કર્યો કે આની કિંમત એક પાણીની બોટલ કરતા પણ ઓછી હશે. એટલે આપણે એવો અત્યારે અંદાજ લગાવીએ, હજુ એની કિંમત એક્ઝેક્ટ બહાર નથી આવી, પરંતુ 100 રૂપિયાની આસપાસની વેક્સિન હશે. બીજું, બંને વેક્સિનને 2 થી 8 ડિગ્રી પર જ સ્ટોર કરવાની જરૂર પડશે. જ્યારે જે ફાઇઝર બાયોટેકની વેક્સિન છે કે મોડેર્નાની વેક્સિન છે મેસેન્જર RNA 1273, આ બંને વેક્સિનને ફાઇઝર બાયોટેકને -70 ડિગ્રી પર સ્ટોર કરવાની જરૂર છે, જેને આપણે અલ્ટ્રા કોલ્ડ ચેન કહીએ છીએ. એ જ રીતે મોડેર્નાની વેક્સિનને -20 ડિગ્રી પર સ્ટોર કરવાની જરૂર છે. આ બાબતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં મોટાભાગના રૂરલ એરિયામાં અવારનવાર લાઇટો જોવી, આ બધા પ્રોબ્લેમ ખૂબ સામાન્ય હોય છે. એટલા બંને વેક્સિનના જે સ્ટોરેજ ક્રાઇટેરિયા છે એના માટે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કોલ્ડ ચેનનું એ ખૂબ સુસજ્જ છે. આપણે વાત કરીએ કે આખા ભારત દેશમાં આ વેક્સિનનું મુવમેન્ટ કેવી રીતે થશે. સૌથી પહેલા તો મેન્યુફેક્ચરર પાસેથી એર કાર્ગો દ્વારા જે ગવર્મેન્ટ મેડિકલ સ્ટોર ડેપો હોય તે ઇન્ડિયામાં 4 છે, કરનાલ, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. સૌથી પહેલા ત્યાં વેક્સિન આવતી હોય છે. ત્યાંથી રેફ્રિજરેટેડ વાન અને ઇન્સ્યુલેટેડ વાન દ્વારા આ રિજિયોનલ વેક્સિન સ્ટોર કે અથવા સ્ટેટ વેક્સિન સ્ટોર આપણી પાસે 53 છે અને રિજિયોનલ વેક્સિન સ્ટોર 110 છે. ત્યાંથી આ વેક્સિન ઇન્સ્યુલેટેડ વાન દ્વારા ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોર પર જતી હોય છે. જે આપણી પાસે આખા ભારત દેશમાં 666 કાર્યરત છે. અને ત્યાંથી પછી આ વેક્સિન ઇન્સ્યુલેટેડ વાન દ્વારા કોલ્ડ ચેનનું મેન્ટેન કરતા CHC, PHC, અર્બન હેલ્થ સેન્ટર અને કોલ્ડ ચેન પોઈન્ટ સુધી જતી હોય છે, જે આખા દેશમાં 25,555 છે. અને ત્યારબાદ આ વેક્સિન જે ફાઇનલ સબ સેન્ટર હોય છે ત્યાં જતી હોય છે, જે આવા સેન્ટર આપણી પાસે 8.2 મિલિયન સેન્ટર છે. આમ વાત કરું તો દર વર્ષે આપણે 29 મિલિયન પ્રેગ્નન્ટ વુમનને વેક્સિન આપીએ છીએ અને 26.7 મિલિયન ન્યૂબોર્ન બેબીને વેક્સિન આપીએ છીએ. 5.5 કરોડ લોકોને દર વર્ષે યુનિવર્સલ ઇમ્યુનેશન કાર્યક્રમમાં વેક્સિન આપતા હોય છે. આ જે જગ્યાએ જો વધુ લોકોને વેક્સિન આપણે એક સાથે આપીએ, મને તો રોજના 10 પેશન્ટ આપતા હોય તેના બદલે 100 દર્દીઓને આપીએ તો આરામથી 1 કે 2 મહિનાની અંદર આપણે જે 1 કરોડ હેલ્થકેર વર્કર છે એમને વેક્સિન પહેલા પ્રથમ તબક્કામાં આપવામાં આવશે. ગુજરાતની વાત કરું તો લગભગ 4.31 લાખ જેટલા હેલ્થકેર વર્કરનો રજીસ્ટ્રેશન થઈ ગયા છે. ફ્રન્ટલાઇન વર્કર કે જે લોકો પોલીસના જવાનો છે, હોમગાર્ડના જવાનો છે, મીડિયાના મિત્રો છે અને ગવર્મેન્ટ અધિકારી છે, એ લોકોના લગભગ 6.3 લાખ લોકોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. 50 વર્ષ કરતા વધુ ઉંમરના ગુજરાતમાં જે લોકો છે એટલે બિલકુલ, એટલે સવાલ એ જ થાય છે કે જ્યારે આપણે વાત ઇમરજન્સી ઉપયોગ અને મંજૂરીને ધ્યાનમાં રાખીને અને કરી રહ્યા છે, ત્યારે હવે ઇમરજન્સી ઉપયોગ શું છે, તેના જે પેરામીટર્સ ગણાવ્યા છે અને તેના જે તબક્કાઓ ગણાવ્યા છે ડૉક્ટર શીતલે, આ તકે ડૉક્ટર પાર્થિવ આપના શું મંતવ્યો છે? કારણ કે સવાલ એ પણ થાય છે કે જેમ ફ્રન્ટ લાઇન વોરિયર્સને સૌથી પહેલાં આ વેક્સિન મળી રહે તે માટેની તમામ કટિબદ્ધતાઓ અત્યારે સરકાર અને તંત્ર દ્વારા દર્શાવવામાં તો આવી જ છે, પણ વાસ્તવિક જે ચેલેન્જીસ જો કદાચ આગામી સમયમાં ઊભી થશે તો તે કઈ રીતની રહેશે? કારણ કે હવે આપણે જોયું અને સમજ્યું કે જ્યાં તેની સ્ટોરેજ કેપેસિટીની વાત છે, આ ઉપરાંત તેના પ્રાઇઝિંગની પણ વાતો અત્યારે સામે આવી રહી છે કે જ્યાં અન્ય દેશોની વાત કરીએ કે વિકસિત દેશોમાં પણ વેક્સિનની કિંમત એક નિર્ધારિત નક્કી કરવામાં આવી છે અને ભારત દેશમાં વેક્સિન લોકોને મફતમાં મળી રહે તે માટેનો અત્યારે સરકાર પ્રયાસ કરી રહી છે. જોકે કોઈ પણ આ બાબતનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. હા, પણ થોડાક દિવસ પહેલાં જે હેલ્થ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે માત્ર દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં આ વેક્સિન મફતમાં મળશે. પણ હવે હજી પણ લોકો જ્યાં સુધી વડાપ્રધાન દ્વારા આ બાબતની પુષ્ટિ નથી કરવામાં આવતી ત્યાં સુધી લોકો માનવા તૈયાર નથી. એટલે કે હવે તેની પ્રાઇઝિંગની પણ બાબત છે, તેની અવેલેબિલિટીની પણ બાબત છે અને તેને કઈ રીતે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવશે તે એક મોટો ચેલેન્જ છે દેશ આબાદીને ધ્યાનમાં રાખતા. હવે આપણી પાસે અત્યારે જે ડિમાન્ડ અને સપ્લાય આનો જે ગેપ છે એ ધ્યાનમાં લેતા સૌ કોઈ વ્યક્તિને હાલ મળવાની નથી. એટલે હાલ પૂરતો એવો ઇસ્યુ નથી કોઈ વ્યક્તિએ કોઈ કંપની સિલેક્શન કરવું કે નહીં. શરૂઆતમાં જેમ સરકારે નક્કી કર્યું છે કે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રાયોરિટીથી આપવામાં આવશે, તો એ કોરોના વોરિયર્સ છે એમને જથ્થો પૂરતા પ્રમાણમાં અવેલેબલ થયા પછી આ વેક્સિનેશન કેમ્પેઇન ચાલુ થશે. એટલે અવેલેબિલિટી બાબતનો કોઈ ઇસ્યુ નહીં આવશે. બીજું, જેમ સરકારે કહ્યું એમ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અને ગવર્મેન્ટના જે બી વર્કર્સ છે એમને ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. એટલે ઇનિશિયલી કોસ્ટ બાબતનો બી એ ઇસ્યુ નથી.
ત્રીજું કે જે બી વેક્સિન છે એ ખૂબ જ સસ્તી છે, એટલા માટે કદાચ બી આગળના ગ્રુપ, જે દાખલા તરીકે વલ્નરેબલ પોપ્યુલેશન, મીન્સ કે જે ઉંમરલાયક વ્યક્તિ છે, વેક્સિનેશન સ્ટાર્ટ થશે ત્યારે એ લોકોને કદાચ આ કોસ્ટ ભારે નહીં પડશે, કારણ કે એની સામે બીજા લોકો તત્પર હશે કે જે વેક્સિનની કિંમત સમજે છે, પોતાના જીવની કિંમત, લાઈફની કિંમત સમજે છે, એની સામે વેક્સિનની કિંમત છે વધારે નહીં રહેશે. જ્યારે અમુક મહિનાઓ પછી, દાખલા તરીકે 3 મહિના કે 6 મહિના પછી, જ્યારે મેઇન હાઈ રિસ્ક ગ્રુપ બધા વેક્સિનેટ થઈ ગયા હશે, પછી કોમન પબ્લિક માટે નેક્સ્ટ જથ્થો છે ઉપલબ્ધ કરવામાં આવશે, ત્યારે કદાચ 2-3 અલગ કંપનીઓની અવેલેબિલિટી થઈ હશે. ત્યારે સિલેક્શન જ્યારે કરવાનું થશે, ત્યારે જે તે દર્દી, મીન્સ કે કોઈ પણ વ્યક્તિ વોલન્ટરીયલી જ્યારે એને વેક્સિનેશન લેવાનું થશે, ત્યારે જે તે ડોક્ટર્સ છે એ એને ગાઈડ કરશે. ડોક્ટર છે એની કોસ્ટ ઇફેક્ટિવનેસ બાબતે દરેક દર્દીને સમજાવશે. કોઈ પુઅર દર્દી આવ્યું હશે તો એને ઓછા ખર્ચે રિઝનેબલ પ્રોટેક્શન વાળી રસી ઓફર કરવામાં આવશે. પછી જ્યારે માની લો કે ફ્યુચરમાં ફાઇઝર કે મોડર્નાની અવેલેબલ થાય, ત્યારે જે વ્યક્તિ વેલ ટુ ડુ અફોર્ડેબલ ક્લાસ છે એને ઓફર કરવામાં આવશે, જેથી કરી અને જે તે વ્યક્તિને એ બાબતની સિલેક્શનની હેલ્પ મળશે. ઇનિશિયલી 3 થી 6 મહિના સુધી કોઈ સિલેક્શન બાબતનું કન્ફ્યુઝન નથી. જે વ્યક્તિને જે વેક્સિન મળશે એને લઈ લેવી પડશે, કારણ કે સેફટી, એફિકેસી અને એ બાબતનું ડિસિઝન લેવાઈ ગયેલું હશે. બિલકુલ, એટલે કે જરૂરી છે કે અત્યારે તો સિલેક્શન અથવા તો રેન્જ તમને ધ્યાનમાં આવે ત્યાં સુધી એક લાંબો સમય છે, તત્પરતા ઘણી છે, પણ ડૉક્ટર શીતલ, હજી જેમ આપણે વાસ્તવિકતા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આગળ વધીએ તો ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે સામાન્ય પ્રજા સુધી આ વેક્સિન પહોંચતા. સામાન્ય પ્રજા સુધી આ વેક્સિન પહોંચતા 6 મહિનાનો સમય લાગશે, કારણ કે પહેલા તો જે 30 કરોડ લોકો કે જે લોકોમાં પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર, સરકારી કર્મચારીઓ, પોલીસના જવાનો, સેકન્ડ તબક્કામાં, થર્ડ તબક્કામાં વલ્નરેબલ પોપ્યુલેશન, 50 કરતા મોટું અને 50 કરતા નાનું હોય પણ કોમોર્બિડ કન્ડિશન વાળું હોય, આ લોકોને વેક્સિન આપવામાં આવશે. હાલની તારીખે ગવર્મેન્ટે જે હેલ્થ ના કર્મચારીઓ છે, આરોગ્ય કર્મીઓ અને ગવર્મેન્ટ અધિકારીઓને ફ્રી ઓફ કોસ્ટ વેક્સિન આપવાની જાહેરાત કરી છે. જે એરિયામાં કોવિશિલ્ડ જશે એ એરિયામાં કોવેક્સિન વેક્સિન નહીં જાય, એટલે આ બાબતનું કન્ફ્યુઝન રહેશે નહીં. અને જે ડિસ્ટ્રીબ્યુશનની વાત છે એમાં તો અત્યારે રજીસ્ટ્રેશન કરી અને તમામને SMS થી મેસેજ આપવામાં આવશે. કોવિન એપ્લિકેશન આપણે કાર્યરત કરી છે. બીજું કે ઇન્ડિયામાં લગભગ 32 રાજ્યોમાં અને યુનિયન ટેરિટરીમાં આપણી પાસે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક છે, જેના લીધે આખી વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ જીપીઆરએસ થી કનેક્ટેડ છે. કોઈ પણ કન્ટેનર ક્યાં પહોંચ્યું, કેટલો જથ્થો કયા કોલ્ડ ચેન પોઈન્ટ ઉપર પડ્યો છે, કેટલો પેશન્ટોનો ધસારો છે, વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે કે નહીં, વેક્સિન નો વેસ્ટેજ થાય છે કે નહીં, વેક્સિન એક્સપાયર થઈ છે કે નહીં, આ તમામ ડેટા સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે હંમેશા કનેક્ટેડ રહેશે. દરેક વેક્સિનના જે કન્ટેનર છે એની પર ટેમ્પરેચરનું લોગર લખેલું હશે, જેનાથી ટેમ્પરેચર બરાબર મેન્ટેન છે કે નહીં. અને પેરિફેરલ સેન્ટર ઉપર જે આઈસલાઇનર ફ્રીઝર છે, ડીપ ફ્રીઝર છે, આ બધાની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને આઈસલાઇન ફ્રીઝર એટલે એવું કે માનો ગામડામાં કોઈ વખત લાઇટ જાય પણ ફક્ત 8 કલાક સુધી લાઇટ હોય તો પણ એનો જથ્થો એનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકાય. એટલે આ જે બધી વ્યવસ્થા કરવાની છે એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ખૂબ સુનિયોજિત રીતે આગળ વધી રહી છે અને તમામ પ્રકારના ડ્રાય રન અને મોક ડ્રિલ કર્યા પછી જે કોઈ નાની મોટી ઉણપ આવી છે એ પણ દૂર થઈ ગઈ છે. હાલની તારીખે કોવિશિલ્ડ વેક્સિનના 50 મિલિયન ડોઝ રેડી છે. માર્ચ મહિના સુધીમાં 100 મિલિયન ડોઝ રેડી થશે. કોવેક્સિન વેક્સિન પણ ખૂબ મોટી માત્રામાં પ્રોડ્યુસ કરી શકાય એવું છે. આજે ઇન્ડિયા એ વર્લ્ડના 50 થી 60% જેટલો વેક્સિન નો જથ્થો પૂરો પાડી શકે એટલી એની કેપેસિટી છે. એટલે હાલની તારીખે તો એવા કોઈ કન્ફ્યુઝન છે નહીં. હા, કન્ફ્યુઝન એવા આવી શકે કે લોકો એવું કે આ વેક્સિન 12 મહિનાના ગાળામાં પ્રોડ્યુસ કરી છે તેની સેફટી કેટલી, પરંતુ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે આ 110% સેફ વેક્સિન છે. આમાં જે કોઈ સાઈડ ઇફેક્ટ આવે છે, નાના મોટા સાઈડ ઇફેક્ટ, દાખલા તરીકે તાવ આવ, માથું દુખવું, અશક્તિ લાગવી, આ દરેક વેક્સિનમાં થનારા સાઈડ ઇફેક્ટ છે જે 1-2 દિવસમાં જતા રહે છે. કોઈ મોટા પ્રમાણની અથવા મોટા પ્રકારની એડવર્સ સાઈડ ઇફેક્ટ ધ્યાનમાં આવી નથી. દરેક વેક્સિન સેન્ટર ઉપર વેક્સિન લેનાર વ્યક્તિએ
30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રહેવાનું છે. વેક્સિનની એડવર્સ ઇફેક્ટ આવે તો એ માટેની જે કોઈ તૈયારી કરવાની છે એ પણ તૈયાર થઈ ગયેલી છે. નજીકમાં કોઈ સ્ટેન્ડ બાય હોસ્પિટલ રાખવાની હશે એ પણ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તમામ પ્રકારના સેફટીનો ખ્યાલ રાખી અને તમામ વૈજ્ઞાનિક પાસાઓનો અભ્યાસ કરી અને તમામ ડેટાનો ઝીણવટભર્યો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ વેક્સિન બંને વેક્સિન સેફ જણાતા આજે માર્કેટમાં રોલ આઉટ કરવામાં આવી છે. એટલે આનાથી કોઈ ગભરાવાની જરૂર બિલકુલ નથી. હવે વાત રહી શરૂઆતના તબક્કામાં જે હેલ્થકેર વર્કરોને અને ગવર્મેન્ટ અધિકારીઓને ફ્રીમાં વેક્સિન આપવાની છે. ત્યારબાદ 50 વર્ષ કરતા વધુ ઉંમરના વ્યક્તિઓ છે એ લોકો માટે કઈ સિસ્ટમ રાખવી એના માટે સરકાર વિચારણા કરી રહી છે કે જે લોકો ગરીબ છે એ લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા અથવા સબસિડી આપીને આ વેક્સિન આપવામાં આવશે અને બાકીનું જે પોપ્યુલેશન છે એ કદાચ 5 મહિના પછી માર્કેટમાં વેક્સિન અવેલેબલ હશે. હાલની તારીખે આપણે બી સિસ્ટમ કરીને લક્ઝમબર્ગની કંપની છે અને ગુજરાતમાં પરમિશન આપી છે કે કોલ્ડ ચેનના ઇક્વિપમેન્ટ બનાવી શકે. ખૂબ સારી કંપની છે. વખત જતા આ કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ પણ પૂરતી પ્રમાણમાં મળશે. પ્રાઇવેટ પ્લેયર્સ કે જે લોકો લોજિસ્ટિકના ધંધામાં છે રીપર્પઝિંગ કરી શકાય કે અમૂલના કોલ્ડ રેફ્રિજરેટેડ વાન છે, નેસ્લેના રેફ્રિજરેટેડ વાન છે અને બ્લુ ડાર્ટ એક્સપ્રેસ છે, મહિન્દ્રા ની કાર્ગો કંપની છે, આલ કાર્ગો છે, સ્નોમેન લોજિસ્ટિક છે. આ તમામ કંપનીઓ પોતપોતાના વિસ્તારમાં આનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં મદદરૂપ થશે. ઘણા બધા કોર્પોરેટ હાઉસીસ છે એ લોકો પોતાના કર્મચારીઓને ફ્રી ડ્રગ વેક્સિન ઓફર કરી શકે. એટલે ભારત એક એવો દેશ છે કે ત્યાં પાર્થિવે પણ જણાવ્યું હતું કે હવે જે સક્ષમ વર્ગ છે અને તેઓને તો કદાચ વાંધો નહીં આવે, તે રીતે વાંધો નહીં આવે કારણ કે તેઓના જીવનની કિંમત કદાચ વેક્સિનની કિંમત કરતાં વધારે છે અને તે માટે તેઓ વેક્સિનની કિંમત પણ નહીં જોવે. પણ તેઓ વર્ગ આપણે માની લઈએ કે ભારત દેશમાં જો ખૂબ ઓછો છે પણ તેમ છતાં જે સરકારનું આયોજન છે હવે કઈ દિશામાં આગળ વધે છે તેના ઉપર સૌ કોઈની નજર તો છે જ. આ ઉપરાંત એક વેક્સિનેટર જે પ્રતિ દિવસ 100 વ્યક્તિઓને કોરોનાની રસી આપી શકશે અને અત્યારે તેઓને પણ તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. તદ્દન એક નવી પ્રોસેસ છે અને આ નવી પ્રોસેસમાં સૌ કોઈ જોતરાઈ રહ્યું છે. મેડિસિનલ પેનલથી માંડીને ડોક્ટર્સથી માંડીને અને જે પણ દર્દીઓ છે તેઓ પણ. એટલે હવે તમામ લોકોને આ આયોજન સુચારુ રીતે પૂરું પડે તેવી જ આશા છે. ડોક્ટર પાર્થિવ. હા, એટલે જે અત્યારે ડ્રાય રન થઈ રહ્યો છે એ ડ્રાય રનનો પર્પઝ જ એ છે કે સૌ કોઈ વ્યક્તિ જે તે કામ કરવાનું છે એની માટે ટ્રેન થયેલ હોય અને એના માટે સૌ કોઈને ટ્રેનિંગ મળેલી હોય તો કોઈ પ્રકારનો અડચણો આવશે નહીં. અને આ વેક્સિન પ્રોગ્રામ કદાચ લાંબો સમય સુધી બી ચલાવવાનો થયો તો એક સિસ્ટમ બનેલી હોવાથી કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ પણ નહીં આવે. જ રાખીએ કે કોઈ પણ વિઘ્ન ન આવે કારણ કે આમ તો કહેવાય છે અને કહેવતો મુજબ કે જ્યારે કોઈ પણ સારું કામ કરવામાં આવતું હોય ત્યારે અનેક વિઘ્નો નડતા હોય છે પણ તમામ વિઘ્નોને આપણે પાર કરીને અને આગળ વધીએ અત્યારે તો તે જ આશા સેવામાં આવશે. તેનું મુખ્ય કારણ છે કે ભારતમાં જે 2 કંપનીના વેક્સિનને અત્યારે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને આ ઉપયોગની અને આ મંજૂરીને ધ્યાનમાં રાખતા હવે આગળ જતાં કઈ રીતના આયોજનો આગળ વધે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. આમ તો જ્યારે આપણે સમજવા બેસીએ છીએ અને જ્યારે આપણે સમજણમાં આગળ વધીએ છીએ ત્યારે આપણને જ્ઞાન થાય છે કે આ વેક્સિન કેટલી જરૂરી છે. જે લોકો કદાચ આ બાબતે અફવા ફેલાવી રહ્યા છે તો આ અફવા ઉપર આપે કેટલું ધ્યાન આપવું તે બિલકુલ આપની પ્રાથમિકતા રહેશે. પણ તેને ધ્યાનમાં રાખતા આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે જેમ કોરોના આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ થયો અને તે સમયે જેટલું આ નવો વાયરસ હતો જે રીતે તબીબોએ તેને કઈ રીતે આ પ્રક્રિયામાંથી અથવા તો આ બીમારીમાંથી લોકોને સાજા કરી શકાય તે બાબતે ધ્યાન દોર્યું. આજે મોટી સંખ્યામાં લોકો જ્યારે કોરોનાગ્રસ્ત થઈને પણ સાજા થઈને પરત ઘરે ફર્યા છે, જે મુજબ રિકવરી રેટ વધતો ગયો છે, ડેથ રેશિયો ભારત દેશમાં ઘણો ઓછો છે અને હવે તો લકીલી આપણે એક એવી પરિસ્થિતિમાં છે કે જ્યારે દરરોજના પોઝિટિવ કેસ પણ ઘણા ઓછા સામે આવે છે. પણ તેમ છતાં વેક્સિનનું વેલકમ ભારત દેશમાં થઈ ગયું છે. પણ આ વેલકમની સાથે આપણે નિયમોનું પાલન કરવાનું ન ભૂલીએ અને તે બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ કે વેક્સિન ભલે આવી ગઈ હોય, વેક્સિન આપના સુધી ભલે પહોંચી હોય, તેમ છતાં માસ્ક પહેરવું ખૂબ અનિવાર્ય છે. સેનિટાઇઝિંગનું ખાસ ધ્યાન રાખો અને સામાજિક અંતર જાળવી રાખશો કારણ કે આ મહામારી જેટલી ગંભીર તે વખતે હતી આજે પણ એવી ગંભીર પરિસ્થિતિ આવી શકે છે અને તે આપણા સૌના હાથમાં છે.
એટલે કે ખાસ આપણે આ સમજવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે આ વેક્સિનેશનની પ્રોસેસ રહેશે અને આવી જ તબક્કાવાર માહિતીઓ અમે આપને વિષય અંતર્ગતની ચર્ચાઓમાં આપતા જ રહીશું. આજે બસ આટલું જ, અને આજે ડૉક્ટર શીતલ અને ડૉક્ટર પાર્થિવ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, આજની રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.